खाए थे હર હર અમૃતભાઈ વસાવા હું ધોરણ 1 ના ભણું છું. આજે હું જવાહરલાલ વિશે બોલવા માંગુ છું. हे व्हाट्सअप गाइस, क्या हाल चाल है? सब अच्छे होंगे, मैं भी अच्छे हूँ, अपने अपने ज़िंदगी में व्यस्त होंगे। तो हम सुबह सुबह जा रहे हैं हमारे स्कूल में, क्योंकि आज 15 अगस्त है। तो हम जा रहे हैं, मैं और आयुष, आप देख सकते हो। हेलो गाइस, 15 अगस्त में जा रहे हैं हमारे स्कूल में। और क्या बांटेंगे वहाँ पे? कड़ी लस्सी गाइस, वहाँ पे जाके कड़ी खाएंगे। मैं तो नहीं खाऊंगा क्योंकि अपन का तो बहुत ज़्यादा क्या है, वो सर्दी हो गई है ना 2-4 दिन से। सभी चीज़ें जो भी आती है ना मुंह की तरफ, तो वो मतलब एक ही टेस्ट आता है सबका, तो मैं नहीं खाऊंगा। तो चलो आइए देखते हैं क्या होता है वहाँ पे जाके। तो चलिए, हमारे गांव की इस साल 15 अगस्त आपको दिखाता हूँ, क्योंकि इस साल में ना जल्दी ज़्यादा मतलब जगने मेरा कोई टाइम नहीं रहता। फिर भी आयुष आया ना तब मेरे घर पे, तब मैं जगह न, वरना इस साल भी मैं नहीं देख पाता। चलो लेट्स गाइस, वहाँ पे जाते हैं। तो गाइस हम अभी रास्ते में देख सकते हो, तो हमारा पूरा वीडियो व्यूज़ करना, क्योंकि बहुत मज़ा आएगा। क्योंकि हमारे गाँव की टिम्बापाड़ा गाँव की पहली बार आप देखोगे 15 अगस्त। लेट्स सी। ये झंडा बापू मारो भी ले ली यार। अब चल भाई बोला ले धीरे बाबा जो आवाज फोटा पड़े झंडा बेची खाई जावे ले चाल सेल्फी ले झंडा तू यहां पर ले अरे ले चल ना यार एक फोटो स्वतंत्र पर्व निमित्ते गामમાંથી પધારેલ આદરણીય વડીલજનો, ગામના બહેનો, યુવા મિત્રો, શાળાના શિક્ષકગણ, કર્મચારી તથા શાળામાં ભણતા વાલા વિદ્યાર્થી મિત્રો, આજના 78મા સ્વતંત્ર દિન નિમિત્તે આપ સૌનું શાળા પરિવાર ખૂબ જ હૃદયથી સૌનું સ્વાગત કરે છે. આજના ધ્વજવંદનની હવે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે. તો આગળની વિધિ આગળ ચલાવીશું. હું આમંત્રણ પાઠવું છું. આપણે સૌ એના માટે શાળાના કોઈ મને એના માટે ટેકો આપશે. આજના આ 71મા સ્વતંત્ર દિન નિમિત્તે ભારતીભાઈ આપણા ગ્રામ પંચાયતના સભ્ય છે, એમને વાણી કરવામાં આવી છે, તેને હું ટેકો આપું છું. ભારતીભાઈ
વીરો હરસાને વાલા માતૃભૂમિ કા તન મન સારા झंडा ऊंचा रहे हमारा शान नहीं सकी जाने पाए चाहे जान भले जाए विश्व विजय करके निकलाए तब रे पण पूर्ण हमारा झंडा ऊंचा रहे हमारा विजय विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा। हर हर मार अमृतभाई वसावा હું ધોરણ 1 ના ભણું છું આજે હું જવાહરલાલ વિશે બોલવા માંગુ છું જવાહરલાલનો જન્મ 14 નવેમ્બર 1879 ના રોજ અલ્હાબાદમાં થયો હતો તેમના પિતાનું નામ મોતીલાલ હતું તેમના માતાનું નામ સ્વરૂપરાણી હતું તેમના પત્નીનું નામ કમલાદેવી હતું જવાહરલાલ આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા તેઓ શાંતિ પ્રિય નેતા હતા તેમને ગુલાબનું ફૂલ ખૂબ પ્રિય હતું તેમને બાળકો ખૂબ વહાલા હતા બાળકોના તે નહેરુ ચાચા હતા તેમનો જન્મદિવસ બાલદિન તરીકે ઉજવાય છે નહેરુ ચાચાએ લોકોને આરામ કરવાનું સૂત્ર આપ્યું જય હિન્દ હર્ષકુમાર અમૃત છે મારા પપ્પાનું નામ કિશોરભાઈ છે અતુલ ધોરણ 4 તરફથી સરદાર વલ્લભભાઈ પટેલ વિશે બોલવામાં છે આપ સૌથી સમજો સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31મી ઓક્ટોબરમાં 1875 રોજ વડોદરામાં થયો તો તેમના પિતાનું નામ જવાહરભાઈ હતું તેમના માતાનું નામ લાડભાઈ હતું વલ્લભભાઈ બાળપણથી જ નિડર અને હિંમતવાન હતા વલ્લભભાઈ વકીલાત બન્યા હતા વકીલાતના કરવાને બદલે તેઓ ગાંધીજી સાથે આઝાદીની લડતમાં જોડાયા તેમને બારડોલી સત્યાગ્રહ કર્યો તેમને ખેડૂતોને ગૌ માફ કર્યા ત્યારથી તે સત્યાગ્રહ જાય ખૂબ ખૂબ અભિનંદન જયકિશ કુમારનો હવે ધોરણ 5 નો વિદ્યાર્થી ઇલેશ કુમાર જિગ્નેશભાઈ વસાવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે બે શબ્દ કહેશે પધારેલા ગ્રામજનો તથા ગુરુજનો મારી સાથે ભણવાવાળો વિદ્યાર્થી મિત્ર હું ધોરણ 5 તરફથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે બોલવા માંગુ છું આપ સૌ શાંતિથી સાંભળશો ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1851 ના રોજ થયો હતો તેમના પિતાનું નામ રામજી સતપાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું રામજી સતપાલ લશ્કરી શાળામાં શિક્ષક હતા ભીમરાવને 14 ભાઈ બહેન હતા તેમાંથી તે સૌથી નાના હતા ભીમરાવ જ્યારે 6 વર્ષના થયા ત્યારે તેમની માતા ભીમાબાઈ મૃત્યુ પામ્યા રામજી સતપાલે નિર્ણય કર્યો કે તે નાનકડા ભીમને ખૂબ ભણાવશે ભીમરાવ ભણવામાં ખૂબ તેજ હતી પણ તે સમયે દલિત જાતિ ખૂબ નીચ ગણાતી તેથી શિક્ષક તેને વર્ગમાં બહાર ન શકતા આ નાનકડા ભીમને ખૂબ લાગ્યું હતું તેને થયું કે આ દેશમાં તો હજારો દલિતોની પણ આ સ્થિતિ હશે ને તેને મનોમન નક્કી કર્યું કે તે મોટા થઈને આ ભેદભાવ મિટાવીને રહેશે બાબા સાહેબે આપણા દેશનું બંધારણ ઘડી કાયદા બનાવ્યું 6 ડિસેમ્બર 1956 ના રોજ તેમનું દિલ્હી ખાતે અવસાન થયું જય હિન્દ જય ભારત ઇલેશ કુમારને ખૂબ ખૂબ ધન્યવાદ જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ આપણા કાયદાના ઘડવૈયા હતા તેમની અથાગ મહેનત થી આપણો જે બંધારણ છે તેના કાયદાઓ અમલમાં આવ્યા અને એના લીધે આપણે સ્વતંત્ર રીતે સારી રીતે જીવી રહ્યા છીએ હવે આગળ જે બાળકો છે પોતપોતાની
એટલે વર્ષો પછી એટલે કે આવનારા વર્ષોમાં જો આપણા 4-5 બાળકો વધી જાય તો અહીંયા અમે 2 ની જગ્યાએ 3 શિક્ષકો જોવા મળીએ અને કાર્ય થાય છે એના કરતા બમણું કાર્ય આપણે જોઈ શકીએ. તો આપણા થકી આ બાબતે પણ કદાચ શક્ય હોય એવા પ્રયત્ન થાય તો આજના દિવસે હું એવી અપેક્ષા રાખું છું. હવે આપણે આજના ધ્વજવંદન વિધિને હવે પૂર્ણાહુતિ કરવા તરફ જઈ રહ્યા છે. તો હવે જે ગામમાંથી યુવા મિત્રો છે તેઓ અહીંયા ઉપસ્થિત થશે અને આજે બાળકો તથા યુવા મિત્રો વડીલો માટે બુંદીની ગ્રામ પંચાયત ડેડિયાપાડાએ વ્યવસ્થા કરી છે. તો એમનો પણ આપણે આભાર માનીએ અને આપણે હવે બુંદી વિતરણ કરવામાં આવશે. હવે આપણે પૂર્ણાહુતિ પહેલા નારા બોલીશું. ચાલો બાળકો નારા બોલાવી દો. ये क्या है? ये क्या है इधर? हम बच्चे खाए थे ले भाई जाओ भाई ચાલો ચાલો કોણ કોણ ખાય છે મુકા અહીં બાકી હે હજી बोला મુકા આયરા બાકી હે भोजन करता तो गाइस हम घंटा ख़त्म करके आ चुके हैं. तो गाइस हम यहाँ पे घर जा रहे देख सकते हो और हमको मिल गया है. देखो हमको हमारा वो झंडे में देता है ना वो मुंह मीठा करने के लिए बूंदी दे दिया है. तो जैसे गाइस घर पे जाके हम थोड़ा खाएंगे. मैं तो मतलब नहीं खाऊंगा, थोड़ा सा भी नहीं खाऊंगा, वो मम्मी लोग खाएंगे. तो जैसे गाइस यहाँ पे हम हमारा व्लॉग एंड करते हैं. तो हमारा वीडियो आपको पसंद आया होगा तो लाइक शेयर कमेंट ज़रूर करना. लेट्स गाइस.